હવે તો એડવર્ટાઇઝનો વિચિત્ર જમાનો આવ્યો છે ને. અમે ઇલેક્ટ્રોનિક બજારમાં કામ કરતા હતા તે મેગેઝિન ઉપર એક ફોટો આવ્યો કે એક સરસ રૂપાળી છોકરી ફાઉન્ટેન પેનથી સોલ્ડરિંગ આયર્ન હાથમાં લઈને લખતી હોય અને સોલ્ડરિંગ આયર્નની જાહેર ખબરાવી. હવે સોલ્ડરિંગ આયર્નને ફાઉન્ટેન પેનની જેમ પકડાય નહીં, એને હેન્ડલથી પકડાય. આ બધી મૂર્ખામી. આવી રીતે હમણાં આ ઝવેરીની દુકાનમાં ઝવેરીની બધી એડવર્ટાઇઝો આવે છે. બે હાથમાં બંગડી પહેરી નરઘા અને બાયા ઉપર કોણી ટેકવી અને અમૃતા ઊભી હોય અને દેખાડે કે મારી બંગડી. મેં કીધું પણ તબલા ઉપર આવી એડવર્ટાઇઝ ન હોય, પણ એ લોકો સમજે નહીં. આવું જગત થઈ ગયું છે અત્યારે. એટલે આપણી હોશિયારી બતાવવા જઈએ તો આપણને મૂર્ખામાં ઠરાવે એવું રોગ થઈ ગયું છે. લાયકી બતાવવાને પેસવું નહીં જ્યાં કુસંગ થાય. ઉલટાના લાયક બની બેસીએ અમેય ત્યાં થઈ ગયા નિરૂપાય. ઉલટાના લાયક બની બેસીએ અમેય ત્યાં થઈ ગયા નિરૂપાય. સમજણ વિના ટીકા કરવી ચોવટિયાની કાગાવૃત્તિ. દૂધમાંથી એ પૂરા શોધે અવગુણ ગ્રાહક દુર્જન મૂર્તિ. જન્મથી શોધે અહમ સમાધાન મનને રૂચે ત્યાં તન બેસે. નિંદા રસના રંગીન ચટકા કૂથલી માણે કુસંગ ટેસે. અણસમજણથી પૂર્વ વિરાધક અનાત્મ વર્તે જગ સન્મુખ. મનમોહક ઇન્દ્રિય સુખોમાં ચીકણા પર દે આત્મવિમુખ. હું વર્તે જ્યાં દેહાકારે ચોખ્ખી ભ્રાંતિ અજ્ઞાધાર. વિશ્વ ગુચાયું કશાય તાતે રાગ વિકારી વેશય પાલ. કપટને પરદે છુપો તિરસ્કાર. સાચી વસ્તુ સ્વીકારે નહીં. અહમથી અકળ ફરે ભમરડા. ભૂલ ને રોગ વધારે અહીં. કરતા પદ કેવળ યજ્ઞાને અનાદિ જન્મોથી શ્રદ્ધેલું. મત સ્વચ્છંદે પોષી અહમને અપદ જાડું ગાઢ કરેલું.
त्याग्र ग्रहण ने द्वंद्वज पीधा देह क्रिया ने सर्वाग्रह संग अंधारा खूब गाढ़ा कीधा महिला ग्रह ने दोष नजर थी आखा पिंड ने कष्ट कषाय व्यतिरेकी गुण मारा मान्या शक्करिया भरहाड़े बपाए कवड़ा क्रम नो करता पोते अवड़ा क्रम नो भगवान करता देखी तो विरोधा वासज हिसाबी भूलती दंडज भरता अहम निखत्ता खोट खाईने जारे लोकरड़ी उठे निरूपाय थईने समझसे व्यवस्थित जो ज्ञान सुझे व्यवस्थित जो ज्ञान सुझे व्यवस्थित जो ज्ञान सुझे।